નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। વારસિયા રિંગ રોડ પર રૂપલ સોસાયટી નજીક એ જ સ્થળે ફરી ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાલિકાએ હાલ માત્ર બેરિકેડ લગાવી સ્થળને સુરક્ષિત કર્યું છે। વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલી રૂપલ સોસાયટી પાસે ફરી એકવાર ભૂવો પડવાની ઘટના સામે આવી છે। નોંધનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો, તેમ છતાં કાયમી સમારકામના બદલે સમસ્યા યથાવત રહેતા ફરી રસ્તો ધસી ગયો છે। ભૂવો પડતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં પાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને અકસ્માત ટાળવા માટે સ્થળને બેરિકેડિંગથી ઘેરી દેવામાં આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર બેરિકેડ લગાવવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી। ડ્રેનેજ પ્રોજેક્ટની ગુણવત્તા અને કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે।